ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર એસઓજીનો દરોડો 2.18 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક મોટી સફળતા મેળવતા પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સિન્થેટિક દોરી, જેને ચાઇનીઝ દોરી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું ઉત્પાદન કરતી ફેક્ટરીને ઝડપી પાડી છે. આ દરોડા દરમિયાન 2.18 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મકર સંક્રાંતિના તહેવાર પહેલા આ ખતરનાક દોરીનું ઉત્પાદન અને વેચાણ અટકાવવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શરૂ કરવામાં આવેલી વિશેષ ઝુંબેશ હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાસ બાતમીના આધારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીના નેતૃત્વમાં એક ટીમે પ્લોટ નંબર 272 પર આવેલી એન્જલ મોનોફિલામેન્ટ નામની કંપનીના ગ્રાઉન્ડ ફ્લોર પરના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ટીમે કંપનીના પ્રોડક્શન મેનેજર પ્રમોદ ભગવાન મંડળને ઝડપી પાડ્યો હતો. તળની ઝીણવટભરી તપાસ કરતા મોટી માત્રામાં ચાઇનીઝ દોરી અને તેને બનાવવા માટેનો કાચો માલ મળી આવ્યો. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹2,18,06,750 અંદાજવામાં આવી છે. એસઓજીની આ સમયસરની કાર્યવાહીથી મોટી માત્રામાં પ્રતિબંધિત અને જીવલેણ સિન્થેટિક દોરી બજારમાં પહોંચતી અટકી છે. સુરત એસઓજી દ્વારા કરવામાં આવેલી આ પ્રશંસનીય કામગીરીથી મનુષ્ય અને પક્ષીઓ બંનેના જીવનને સંભવિત જોખમથી બચાવી શકાયો. પાંડેસરાની અંદર એસઓજીને એવી માહિતી મળી હતી કે એક ચાઇનીઝ દોરીની એક ફેક્ટરી ચાલી રહી છે. એસઓજીએ ત્યાં રેડ કરતા એસઓજીને ત્યાં ટોટલ 2,18,00,000ની ચાઇનીઝ દોરી જે છે એનો મુદ્દામાલ મળેલ છે. આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે અને આ સબબની જે પાંડેસરા પોલીસ સ્ટેશનના સ્ટાફની પણ મદદ લીધેલી અને બંને સંયુક્ત ટીમોએ રેડ કરેલી અને જાણવાજોગ નંબર 77/2025 દાખલ કરેલી છે. આજે છે પાંડેસરા જીઆઈડીસીમાં પ્લોટ નંબર 272 ત્યાં ફેક્ટરી હતી. એન્જલ મોનોફિલામેન્ટ કંપનીના નામે હતી અને એના મેનેજર છે પ્રમોદ ભગવાન માંડલ અને એના માલિક જે છે સંજયભાઈ ઠાકરસિંહભાઈ ડુંગરાણી રહે કતારગામ. હાલમાં જે છે એની જાણવાજોગ દાખલ કરેલ છે. ત્યારબાદ જે પ્રોસિજર છે આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે. હવે એફએસએલ જે છે એને બોલાવવામાં આવેલી છે. એફએસએલ જોયા પછી એ કહેશે કે ભાઈ દોરીની મજબૂતાઈ એની સિન્થેટિક છે કે કેમ, કયા પ્રકારનું કોટિંગ છે, આનીથી માનવને જાનને હાનિ થઈ શકે કે કેમ. પછી જીપીસીબીને પણ બોલાવવામાં આવેલા છે અને વન સંરક્ષણ અધિકારી તથા જીએસટી અધિકારી, આ તમામ વિભાગોને જાણ કરવામાં આવી છે. આ તમામ વિભાગો જ્યારે એની વિઝિટ કરી અને જે રિપોર્ટ આપશે એના અનુસંધાને આગળ બીએનએસની જે જોગવાઈ તથા ગુનાહિત મનુષ્યવધની જે કલમો છે એને અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવશે. અત્યારે જે અમને પ્રારંભિક પૂછપરછ કરીએ દરમિયાનમાં તો અગાઉ પણ આ જગ્યાએ રેડ થયેલી અને જે એલસીબી ઝોન 4ની એલસીબીએ કરેલી અને અત્યારે જે છે આ લોકોએ અઠવાડિયા અગાઉ જ જે પ્રોડક્શન ચાલુ કરેલું અને તાત્કાલિક એસઓજીને બાતમી મળી તો રેડ કરવામાં આવેલી હતી અને આ લોકોનો પ્લાન હશે કે ભવિષ્યમાં જ્યારે ઉત્તરાયણ આવે ત્યારે આ દોરાનો યુઝ કરવો કે કેમ એ બધું તપાસમાં લેવામાં આવશે અને ટોટલ 2 કરોડનો મુદ્દામાલ જે છે એને સીલ કરવામાં આવેલો છે. એ હવે જાણવાજોગ જે દાખલ કરી છે એની અનુસંધાને એ મુદ્દાઓ ધ્યાન ઉપર લેવામાં આવશે અને આ બાબતે આગળ પણ અગાઉ પણ જાણવાજોગ જ દાખલ કરીને પછી ગુનો દાખલ કરવામાં એ જ રીતે આમાં પણ સંપૂર્ણ જે તપાસ છે થયા બાદ ગુનો દાખલ કરવામાં આવશે. 6 મહિનામાં બીજી વખત એ જ જગ્યાએ ફેક્ટરી પકડાઈ છે, કોઈ કાયદેસરની કાર્યવાહી થઈ શકે એવું? બીજી વખત એ જ જગ્યાએ ફેક્ટરી પકડવામાં આવી છે અને અમારી જાણ મુજબ એ અઠવાડિયા પહેલાં જ ચાલુ થયેલી ને જે હજી એને પ્રોડક્શન કર્યું હતું ને એ સાથે જ એસઓજીને બાતમી મળતા એના ઉપર રેડ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. તમામ જૂની જ મશીનરી યુઝ કરતો હતો જે છે 6 મહિના પહેલા યુઝ કરી એ જે છે અલગ માળ છે ને આ અલગ માળ છે એટલે મશીનરી એ જ છે કે બીજી છે એ પણ અમે તપાસમાં ધ્યાનમાં લઈ લઈશું.